જીવને જોખમમાં નાખીને પણ હું તને મળવા જરૂર આવીશ. સૂરજ, તારા વિના એક એક પળ એક એક જોગ જેવી લાગે છે. તું જાણતો નથી સૂરજ, મેં આ ઝરોખામાંથી તારી યાદમાં એટલા આંસુડા વાવ્યા છે કે નીચે ઉગેલા ગુલાબનો ફૂલનો રંગ મારા કાજલ ભરા આંસુડાથી કાળો તો નીકળ્યો છે. ગુલાબનો રંગ ગમે તે હોય પણ એની મહેક તો એવી ને એવી જ રહે છે. આપણા પ્રેમનું પણ એવું જ છે નહીં? તારે મને ક્યાં લગે તડપાવી છે? બાપુનો અવાજ જાય છે. જીવતો નથી જોઈએ. આ છોકરી મારું નાક કપાવે એ પહેલા શું જાણ કરો કે જાણ જોઈને ઠંડ આવે. ઉભી જશે કુલાંગા. હવે જોઉં છું કે એક પંખી પર તારી પાસે કેમ આવે છે. ચાલ ચાલ. અરે છોડી દેવો ભાઈ. ચાલ કારભારી ઓરડા દરવાજો બંધ કરી દો. શાબાશ. જા બેટા, શાબાશ. મહેલમાં પાછો જજો. જા. બેનબા, જમી લો. સવારથી તમે કોડિયો પણ ખાધું નથી. તું ચાલે મારે નથી ખાવું. રેડિયો નાઇટમાં હોવા દે. હનુમાન ચાલીસા ભણવા માંડ. હનુમાન ચાલીસા બોલવા માંડ. હવે કોઈ દી આ બટકાની ડેલી ખગડાવજે નહીં.
સર મેં સાંભળ્યું છે કે છેલ્લા 2 દિવસથી ખાધું નથી, તો આજે મારા હાથે તને ખવડાવવા આવ્યો છું. જો ખવડાવવું છે તો થોડું ઝેર ખવડાવી દો બાપુ. બેટા કેસર, મેં તને ઝેર ખવડાવવા માટે અમે પહેલી નથી ઉછેરી. દીકરી, તું જન્મી ત્યારથી જ તે તારી માનું મોં નથી જોયું, પણ મેં તને માની ખોટ નથી સારવા દીધી. બેટા, તારા સુખ ખાતર મેં મારી ઉંમર નાથી તારા સુખમાં, તારા ઉછેરમાં મેં મારું સુખ અનુભવ્યું છે. બેટા, અતિ બાપ પોતાની વાલી દીકરીને મહેલ છોડી ઝૂંપડીમાં જતી શી રીતે જોઈ શકે? સુખ તો વરસાદ સમૂહ હોય છે, કે ઝૂંપડી કે મહેલ બંને પર સરખું જ વરસે છે. જીત મેળવી દે બેટા, સુરત ભૂલી જા. ભૂલી જાઓ? કેમ ભૂલું બાપુ? હું રોજ એના નામનું રટણ કરતું હું, એને કેમ ભૂલું? આજે મારી માં જોતી હું તો એ મારું દર્દ સમજી શક્યો. મારા કાળજામાંથી ટપકતું લોહી છે. મારું એક કામ કરીશ, પાછળ બાળને મોતીનું ઝાડ લઈ આવ. હા બા. માફી ત્યારે માફીનું વેલી બને છે, ત્યારે એને જાનવરની વફાદારી પર ભરોસો રાખવો પડે છે. મોતી, તું તો અમારા પ્રેમની સચ્ચાઈનો સાક્ષી છે. મોતી બેટા, આ મહેંદીના છાપા મારા સુરજને દેખાડશે. મેં એને સમજાવજે કે એ આવે ત્યાં લગી હું મારા જીવને ટકાવી રાખીશ. બીજી મારી બેરન તમે એ પહેલા પવન વેગે પૂગી જા. ચાલો બીજા બાને કાળભારીએ બાણ પકડ્યા છે. એ આપણી કેદમાં છે. સુરજની માં કોની મકડી છે કે સુરજની માં કેદમાં રાખે? હાલ મારી હવે ખબરદાર, જો જીવ ભાલો હોય તો ન્યા જ બેસી રહેજો, નકર એક એક થી ફૂંકી મારીશ. પણ કેસરબા, અમને તો કારભારીનો હુકમ. હવે હુકમ વાળી મૂંગી મરી રહે, નહીં તો બંદૂક ને ગાંડી કરીને ચારેયને મારવા પડશે. ચાલ ઝટ ઝટ કર, સામે કર. જલ્દી જલ્દી કર, માને ઝટ બહાર કાઢ. એ ચાંદા ચોકડી ઘૂસી જાઓ કોઠડીમાં. ચાલ માતા જલ્દી બંધ કરી દે દરવાજો. ચાલો બેટા, દેવકીને એના દીકરા કિસ્સાને કારાગારમાંથી છોડાવી હતી તેમ તે મને છોડાવી. એ તમારમાં મેં સુરજને સાવધાન કરવા મોતીને મોકલી છે. કાં તો હું સુરજ હારે ભાગી નીકળીશ, કાં તો મારા પ્રાણ લઈ દઈશ, પણ એક ભાવમાં બે ભાવ તો નહીં જ કરું. સુરજ અહીં આવી પડશે અને વીરસિંહ બાપુ સાથે આખડી પડશે તો મોટો અનર્થ સર્જાશે. અનર્થ હમણાં સમજાવવાની વેલા નથી. હા કારભારી, પેલો સૂરજ ઘરણ ટણે સાફ તો નહીં કાઢે ને? અરે જલસા કરો, આ ચમનકાર ભારી કાચું કાઢતો જ નથી. એ સૂરજની બોચી તો આપણા હાથમાં છે. એની માને બાન પકડીને ત્યાં એની સળિયા પાછળ ધકેલી દીધી છે. હવે એની માને છોડાવશે કે લગ્નમાં વગર નાખશે? શાબાશ. એટલું જ નહીં બાપુ, પણ ચારે કોર બંદૂકધારી માણસો ગોઠવી દીધા છે. મારો હુકમ થતા તો એ સૂરજને ચારણીની જેમ વીંધી નાખશે. કોળથી કામ પતતું હોય તો આવા શુભ દિવસે લગ્નના માંડવામાં લોહી રેડવાનું શું કામ? ખરી વાત છે કારભારી. સરદાર,
વીરસિંહ, યાદ છે મેં કહ્યું હતું હું ભાગેડું નથી. જેથી તમારી દીકરીને લઈ જવી હશે તેથી છડે ચોક લઈ જઈશ. અને આજે અરે આ માંડવામાં તેને લઈ જવા આવ્યો છું. નીચ, તને પણ યાદ છે તેથી મેં તને કહ્યું હતું કે તે દિવસ જો તું જીવતો નહીં રહે તો આજે તારું મોત તને ખેંચી લાવ્યું છે. મોતી લેવા માટે મરજીવા મોતને હથેળીમાં રાખીને દરિયામાં ઝંપલાવતા હોય છે દરબાર. તો આ સમુદ્રના સુસવાટાઈ જોઈ લે. ધીરા પડો બાપુ, ધીરા પડો. સુરજ, અને તારી માનો જીવ આલો તો છટ હાલતો થા. અરે હા, હા, તારા નસીબમાં કદાચ તારી માની ચિતાને ચેર દેવાનું નહીં લખાયું હોય. આજે ચૂપચાપ હાલતો થા, નહીં તો તારી માના રાઈ રાઈ જેવડા ટુકડા કરીને કૂતરાને ગીધડે ઠરવી દઈશ. તારી માં હવે મારા તાબામાં છે. ના બાપુ, સુરજની માં તમારા તાબામાં નથી, એ મારા રક્ષણ હેઠળ છે. કેશવ, તું માં? અરે આ માંડવા વચ્ચે તું મારી પાઘડી ઉછાળવા માંગે છે? નહીં બાપુ, પણ અત્યાચારનો સામનો કરવો એ ઈશ્વરની આજ્ઞા માનવા બરાબર છે. એમ તો તું તારી આંખ સામે સૂરજ જેને તરફડી તરફડીને મરતો જોવા માંગે? સિપાહીઓ ચલાવો ગોળી અને બીબીને ખોર આમ ખોરને. જો કોઈએ બંદૂક ચલાવી તો આ માંડવો મારા જ લોહીથી રંગાઈ જશે. તારું મોત હું નથી જોઈ શકતો. કોઈ ગોળી નહીં ચલાવે. બધા બંદૂક નીચે કરી દો. બાપુ, હિન્દુ નારી એક ભાવમાં એક જ પુરુષને ભરતાર માને છે. ને હું સૂરજને મનથી વળી ચૂકી છું. પણ કેશવ, બાપનો માર્શલ છે. તું આગી થાય. ખબર સૂરજ, હવે જા. એને મારતો નહીં, એ તારા પિતા છે. તમે? હા વીરસિંહ, મારા ધણીના માર્તક તું જ તારા કટ્ટર વેરીની ધણિયાણી માનવા. બેટા સૂરજ, આ વાત મારે તને વર્ષો પહેલા કેવી જોઈતી હતી, પણ શું કરું? મારા ધણીએ દીધેલા સમની સાંકળે મારા હોઠ સેવી દીધા હતા. પણ વાદળી જેમ સૂરજને જાજો વખત ઢાંકી શકતી નથી, તેમ સાચને પણ સમય જાજો વખત સંતાડી શકતો નથી. મારા ધણીનું પણ હતું કે એને હાથે નહીં મરે, પણ એક દી જ્યારે દીકરાને હાથે જ એનો બાપ મળશે તઈએ જ એનું વેર વળી રહેશે, એને શાતા વળશે. અને આજે જ્યારે એ ઘડી આવી પહોંચી ત્યારે હું એ પાપ ન જોઈ શકી. દીકરા ન ગમી શકી, દીકરા ન ગમી શકી. તું જ મારી માં છે. હું તારો દીકરો છું, માં તારો દીકરો છું. માનવા, આ બધું બન્યું શી રીતે? વીરસિંહ, યાદ છે આજથી 20 વર્ષ પહેલા ગોકુળ આઠમને દી તારી રાજબા પૂરે દર્શને ગઈ હતી. માર્ગમાં એને પેટ પીડા ઉપડી, દાંતથી બચાડી દોડી સુયાણીને બરકવા. એ જ દી મારી કુખે એક દીકરી અવતરી. દીકરીના મા બાપ એટલે સૌના ઓશિયાળા, ભવના દુખિયાળા. એટલે મેં મારા ધણીને સમજાવી તારી હરે ગરાસનું સમાધાન કરવા મોકલ્યા. માર્ગમાં એને દાસી મળી અને દાસી પાસેથી જ્યારે એને વિગત સાંભળી તેના હૈયામાં વસતા પાપ પર પાપ છવાઈ ગયો. કરવા ઈ પોગ્યા વેલડા પાસે. ગાળા ખેડૂને ઠાર મારી એને વેલડામાં જોયું તો રાજબાને વાલી થઈ ગઈ હતી. રાજબાના છોકરાને લઈ
કાળે ભરમાવેલ મારા ધણી આવી પૂગ્યા મારી પાસે અને મારી લાખ વિનવણીને ઠોકરે મારી સૂરજને મારી ગોદમાં મૂકી મારા કાળજાના કટકા જેવી મારી છોકરીને ઝૂંટવી મોતની ગોદમાં સૂતેલી રાજબાની ગોદમાં મૂકી એટલે શું કેસર? હા, કેસરી આ ઉદરે જન્મેલી મારી કુખેથી જૂટવાયેલી મારી દીકરી છે. મુજ રાખનું વ્રત, મુજ અભાગણીના કુળની એકને એક એંધાણી છે મારી દીકરી. મારી માવડી. વીરસિંહ, પાપનું વળતર હોય છે વિનાશ. વળતે દીતે હુમલો કરી મારા ધણીને કેસરના બાપુને ઠાર માર્યા. ઠાર્યું હોત તો એ જ ઘડીએ તારા દીકરાને ગળે ટૂંકો દઈ હું બદલો લઈ શકી હોત. પણ ના, પુરુષ જેમ માનવતાને વિસરી શકે છે તેમ નારી મમતાને વિસરી શકતી નથી. એટલે દેવકીના જાયાને જેમ જશોદાએ ઉછેર્યો તેમ હેતના હીરથી મેં મારા સૂરજને ઉછેર્યો. વીરસિંહ, સૂરજને મેં પેટના જણાને જેમ ઉછેર્યા હોવા છતાં એ તારો વંશજ છે. લે આ હાર, તારા કુળની નિશાની. આજથી આ તારો વારસ તને સોંપું છું વીરસિંહ. દીકરા, માનબા, બેટા સૂરજ, કેસર, તમારા સ્તોર અપરાધી છું, તમારા સ્તોર ગુનેગાર છું. મને માફ કરો, માફ કરો. અરે 20 વર્ષે મને મારો દીકરો પાછો મળે છે ત્યાં હું દિલ કચવી કેસરને બીજે પરણાવું. એના કરતા તો મારી આબરૂ જાળવવા ખાતર બાપુ ના, પિતાના પ્રેમને ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપવું પડે તો હું પાછી પાની નહીં કરું. હા બાપુ, હા. પાછી જણી હોવા છતાં આટલા દિવસથી તમે મને લાડ ગોળ ને ફૂલ પાનમાં ઉછેરી એનું વળતર આપવાની ભગવાને મને ઉજળી તક આપું છે બાપુ. તમારી આબરૂ માંડવા વચ્ચે ઠેબા ખાય એના કરતા હું મારા મનને મારી આ માંડવાની મરજા જાળવવા તૈયાર છું. બાપુ, હું લગ્ન કરવા તૈયાર છું. મને હસતા હસતા વિદાય આપો બાપુ. ના બેના ના, તું અન્યાય નહીં થવાનું. આ માનવા જો મેં તોડી નાખું છું. હાથ પર આખરી બાંધે બેના.